દર્શન કરે અને ભગવાન રામ અને સીતાના વિવાહના જે આ મનોરથના દર્શન કરે, એમની દીકરીઓ, એમની કુલવધુઓ ના સૌભાગ્યની તમામ જવાબદારી પરમાત્માની છે. એટલે પ્રેમથી બધા આ મનોરથને સમજજો. જેટલો આનંદ તમારા દીકરાઓના લગ્નમાં, દીકરીઓના લગ્નમાં જેટલો આનંદ છે, એનાથી અનેક ગણો આનંદ જો તમને ભગવાન રામચંદ્રના વિવાહમાં થાય તો તમે હાચા ભગત છો એવું સમજો. બાકી આપણે કથામાં તો બેઠા છીએ પણ કથા આપણામાં બેઠી નથી એવું સમજવાનું આપણે. હો તો આવો કોઈ પણ જાતની કોઈ નિંદા કર્યા વગર પેલી બોલાવતી હું તો ગઈ નહીં, આ બધી ચર્ચાઓ પછી જમણવારમાં કરજો. અત્યારે એકદમ આપણે ભગવાન રામના વિવાહમાં આવૃત બનીએ. તો આવો પ્રથમ ગજાનન ગણપતિ દાદાને વંદન કરીએ. હસ્તે પુષ્પમાદાય હરિ ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાણંદવા પ્રિયપતિ ગો હવામહે નિધેનાંદ્વા નિધિપતિ ગો હવામહે પશો મમ આહમજાનિ ગર્ભધમાતમજાધિ ગર્ભધમ. ગમ ગણપતये નમઃ સકલોપચારાર્થે ગંધાગબધપાણે સમર્પયામિ. માં કુળદેવીનું સ્મરણ કરી આપો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ભગવતી પરાંબા કુલાંબા ચરણ કમલે નમસ્કારાન સમર્પયામિ. ભગવાન રામચંદ્રને વંદન કરીએ. હરિ ઓમ માં પુરુષયે વેદ ગુણ સર્વં યદભૂતં યચ્ચ ભાવ્યં તામ્રે તત્વશેષાનો જજન્નેના સ્થિરો હતે. રામચંદ્રાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. ત્રિવારમ આચમ્ય. ચલો ડાબા હાથે ચમચીથી જમણા હાથમાં જલ અર્પણ કરો. ઓમ રીમ કેશવાય નમઃ. ફરી પીવાનો રીમ નારાયણાય નમઃ. ફરી પીવાનો રીમ માધવાય વાય નમઃ. ચોથી વખત હાથ ધોઈ નાખો. ગોવિંદાય હસ્તમ પ્રક્ષાલ્ય. યજમાન બાલે સ્વસ્ય તિલક મગુડિયાત. હરિ ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વ્રતદ્વાહા સ્વસ્તિના ભોગા વિશ્વવેદાઃ સ્વસ્તિ નક્ષારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. ઓમ સ્વસ્તિ સ્તુયા વિનાશકિયા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ ક્રિયા નિત્યમ ત્વાં ચ સ્વસ્તિ બ્રવન્તુ નઃ. નારદાધ્યાઋષિગણાય ચાન્યે ચ તપોધના ભવન્તુ યજમાનસ્ય આશીર્વાદ પરાયણઃ. શત્રુણામ મુદિનાશસ્તુ મિત્રાણામ મુદયસ્તવ. નિર્વિઘ્നം તમસંધારે નિર્વિઘ્നം વાણિજ્યમધદા. નિર્વિઘ્നം ધનપૌત્રાદય ગણેશસ્ય પ્રસાદતઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. અધ પ્રાયશ્ચિત સંકલ્પઃ. બંને જણાએ જલ પકડવાનું છે. હા, આ મંત્રોચ્ચાર થાય છે. અવાજ જોઈશે. કરો અવાજ. દૈવી ચલો શક્તિ. ભાઈ, હવે આપણે સંકલ્પ કરીએ છીએ પ્રાયશ્ચિત. પહેલા તો પાપમાંથી મુક્ત બનીએ, પછી આપણે આ વિવાહનો કર્મનું આપણે કહેવાય છે કન્યાદાન કરી શકીએ. ત્રણ વખત બોલી આપો. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. ઓમ દધર વિષ્ણુ દધાવારો નક્ષત્રમ વિષ્ણુદેવ જ. યોગસ્ય કરણમ દેવ સર્વવિષ્ણુમયં જગત. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞામૃતમાનસ્ય અધ્ય બ્રહ્મણો દિવ્રાર્ધ વેદવાનઃ કલ્પે વૈવન વંદનૈષ્ઠાવિસમે કલિયુગે કલિભ્રમચરણે ભૂલોકે ભારત વર્ષે ગુરુજર પ્રદેશે મોતીપુરા ગ્રામ મધ્યે. તમારા ગામનું નામ દેવાનું છે. તમારે મનમાં નામ અને આત્મજ પિતાજીનું નામ મનમાં બોલો. નામના યજમાનો અહમ. બંને પતિ પત્ની પોતપોતાનું નામ બોલવાનું છે. નામના યજમાનો અહમ શુભરા ચંદ્રેશ્વરા સૂર્યધા સીતાન ગ્રહેશો.
હું બોલાવું એટલું તમારે બોલવાનું છે. બોલો મમા મમ જીવને જીવને ઉપસ્થિત ઉપસ્થિત કાયિક કાયિક વાચિક વાચિક માનસિક માનસિક સ્પર્શ સ્પર્શા સ્પર્શ સ્પર્શ ભુક્તા ભોગતા ભુક્ત ભુક્ત પિતા પિતા પિતાદિ પિતાદિ કૃત કૃત કર્મદોષ કર્મદોષ પરિહારાર્થ તથા ચ તથા ચ કરિષ્મા કરિષ્મા કર્મણિ કર્મણિ અધિકાર અધિકાર પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ હરિત હરિત વા વા શુષ્ક શુષ્ક ગૌગ્રાસ ગૌગ્રાસ યથાકાલે યથાકાલે નારાયણ નારાયણ સ્મરણ સ્મરણ પૂર્વક પૂર્વક ગૌમુખે ગૌમુખે દાસ્ય દાસ્ય તેન તેન કર્માદિશ કર્માદિશ ભગવત ભગવત નારાયણ નારાયણ પ્રિયદાન નમઃ. હવે આ નિમિત્તે છે ને ભાઈ જે આપણે કન્યાદાનમાં બેઠા છો એ બંને જણાએ તમારી શક્તિ પ્રમાણે આ કથા પૂર્ણ થાય એટલે આપણો વિવાહનો મનોરથ પૂર્ણ થાય એના 3 દિવસની અંદર તમારી શક્તિ પ્રમાણે ગાય માતાને લીલો કાંદો સૂકો ઘાસચારો અર્પણ કરી દેવાનો. હવે ત્યાં મંત્રો દ્વારા ગણપતિ દાદાની પૂજા પ્રારંભ થાય છે. અહીં ગણપતિ દાદાનો હા ગણેશ ધ્યાન કરી આવો. ગજાનન ભૂત ગણાધિક સેવિતમ કપેથ જંબો ફલજારુ ભક્ષણો ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્ને સ્વરપાદ પંકજમ. ઓમ ગમ ગણપતય નમો નમઃ ધાવ ધ્યાયામિ ચિંતયામિ. બેદરના ચોખા ભગવાનના ભગવાનનું આવાહન કરીએ. આગચ્છ ભગવન દેવ ધાન જતરજ્રો ભવ. યાવદ પૂજા કરીષ્યામિ તાવદ વંશો શિરો ભવ. આવાહનાર્થે અક્ષતાનિમ સમર્પયામિ. સમર્પયામિ. હાથમાં ફૂલ રાખો. ભગવાનને આસન અર્પણ કરીએ. રમ્ય મધુસોપન મંદવીય મધુરપધોગ્ય મકરમ શુભ. આસનમ ચ મયા દત્તમ ગૃહાણામ પરમેશ્વર. ગણપતય નમો નમઃ. આસનાર્થે ઋતુકાલ ભવાની પદપાણે પાણીમ સમર્પયામિ. વેદના ચોખા ભગવાનના ભગવાનની પ્રતિષ્ઠા કરીએ. હરે ઓમ મનો જ્યોતિ જુગ ધમ્મા જીજ બૃહદપતિ જગ્ન મંદાણો ત્વરિષમ જગ્ન ગોધમિ મંદ ધાતો વિશ્વે દેવાદયમાદયંતમ ઓમ પ્રતિષ્ઠ. પ્રતિષ્ઠિતા વરદાહ ભવત. ચલો ભાઈ હવે 3 ચમચી ભરીને જલ બધાવો. ગણપતિ દાવ ઉપર ગમ ગણપતય નમો નમઃ. ધૂપમ ગ્રાપયામિ. આદ્યોપાદ્ય જલમ સમર્પયામિ. હસ્તયોર્ઘ્ય જલમ સમર્પયામિ. અર્ઘ્યાન્તે આચમની આચમની જલમ સમર્પયામિ. પંચામૃતર્પણ કરો પયોદધિકૃતમ જેવ મધુજ સર્ગરાયુધ. પંચામૃતમ મયા નિત્યમ દાનાર્થમ પ્રતિગૃહ્યત. પયાધિ પંચામૃતસ્નાનમ સમર્પયામિ. પંચામૃત સ્નાનાર્થેન સુદોગત સ્નાનમ સુદાધોદગનાનમ ધુદ આચમનીય જલમ સમર્પયામિ. અદાભિષેક પાત્ર યાત ટીમ્બો ટીમ્બો પાણીથી ભગવાનની ઉપર અભિષેક કરીશો. મનમાં જપ કરીએ. શ્રી ગણેશાય નમઃ. ઓમ પ્રણમ્ય શ્રીયાદેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભગદાભાસમ નિત્યમાયુકામાર્થ સિદ્ધય. પ્રથમમ મકરતુર્નંજાય ગદન્નમ દ્વિતીયકરમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષગજમ દુર્ગમ લંબોદરમ મન્યમંજશેષમ કરમેવ ચ સપ્તમમ વિઘ્નરાજન્ય ધુમ્રવર્ણમ દધાયવમ. નવમમ ભાલચંદ્રં ચ દશમં તો વિનાયકમેકાદશમ ગણપતિ દ્વાદશમ તો ગજાનન. દ્વાદશૈતાની નામાની પઠે જુણ્યાનંદ વિઘ્ન ભયમ તસ્ય સર્વસિદ્ધિ પરમ્પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યાધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રમ મોક્ષાર્થી લભતે ગતે. જપેદ ગણપતિ સૂત્રસ્ય સર્વવિમાધે ફલમ લભે સંવત્સરેણ સિદ્ધિં ચ. નાત્તતાત્ર સંસેષ્ટાભ્યો બ્રાહ્મણે ભિચ્છરિકિતવાય સમર્પે. તસ્ય વિદ્યા ભવે સર્વ ગણેશસ્ય પ્રસાદતઃ. અમૃતાભિષેકો સુસંપન્નઃ. હાથમાં લઈને સ્નાન કરાવી દો. ગંગા સિંધુ સરસ્વતી જ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા ચરમનવધે વેદિકા. સિપ્રા વેદવતી મહાસુર નદી યા ગયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિત
दानं सदा मंगलम् भगवान ने वस्त्र अर्पण करिए सर्वो पुषाद के शुम्मे लोक लज्जा निवारण मयोपमादिते तुभ्यं वासुसिं प्रतिगृह्यतां वस्त्रोपवसराध्यक्षदाने समर्पयामि આપણે આગળની પૂજા પુણ્ય વાચન સુધી ફટાણા બટાણા ગાવ બાંધો નહીં હા હા ભાઈ આગળ ગણપતિ દાદા હવે આઈસ્ક્રીમની ધ્યાન માટે વ્યવસ્થા કરી છે ખાતા જજો અને ફટાણા સાંભળતા જજો ભાઈ હા ઈકડો આવડ્યો બગડો આવડ્યો તગડો આવડ્યો નહીં જમાઈ રાજ તમારા ઠેકાણા નહીં મધુપર્ક થઈ ગઈ. ચલો મધુપર્ક અર્પણ કર્યો. એ ભગવાન રામચંદ્ર પધાર્યા, એમની પૂજા કરી છે. હવે માં ભગવતી મહાલક્ષ્મી સ્વરૂપા
માં ભગવતી સીતાજીનું અહીં આવાહન કરવાનું છે કન્યાદાન તરીકે. ચલો ભાઈ, હવે સીતાજીને લાવવાના છે. માં સીતાજીને લાવવાના છે. હાથ કોણ લઈ આવો, અંતર પર કરો ભાઈ. મંગલાષ્ટકમમાં જેન્ટ્સ લેડીઝ બધા લાવી શકે હો માતાજી. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે કુર્યાત સદા મંગલમ. કન્યા પધરાવો સાવધાન, કોથળી સાવધાન, સાવધાન, સમય ભળતે સાવધાન, મદન ફલ સાવધાન, ગોર બાપા સાવધાન, વગાડવા વાળા ઇફેક્ટ કરો, થોડી ઇફેક્ટ કરો. હા હા. ગંગા સિંધુ સરસ્વતી જય યમુના ગોદાવરી નર્મદા કાવેરી ઝરયુ મહેન્દ્ર તનયા ચરમનવતી વેદિકા વેદવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણ જલે સમુદ્ર સહિત સ્નાનમ સદા મંગલ. કન્યા બદરાવો સાવધાન, ગોધડી સાવધાન, સર્વે વિપરાહ સાવધાન, સર્વે વાજિન્દ્ર સાવધાન, સમય ભળતે સાવધાન. ભગવતી લક્ષ્મી સ્વરૂપામાં જગદંબા ભવાની સ્વરૂપામાં સીતાજીનું આપણે કન્યા પધરાવીએ છીએ, પ્રમાણે સ્વાગત કરીએ છીએ. આવો એમનું સ્વાગત કરીએ. ઘરમાંથી નીસરો સોય રંગ સુંદરી, ઘરમાંથી નીસરો
સોય રંગ સુંદરી વર રાજા જોવે તારી વાતડી વર રાજા જોવે તારી વાતડી મારા સાસુ ના જાયા હું રે કેમ મિસરું મારા સાસુ ના જાયા અમને અમારા માતા દેખશે અમને અમારા માતા દેખશે તમારા માતાની રૂડી શીખ જ લેશું તમારા માતાની શીખ જ લેશું પછી રે મોટાની કન્યા પરણશું પછી રે મોટાની કન્યા પરણશું સીતા માતાનો અહીંયા આપણે મોયરામાં આવાહન થયું છે માં ભગવતીની પૂજા કર્યા પછી હવે આપણે કન્યાદાનનો સંકલ્પ કરીશું. હેલો ભાઈ, એક સોનાની
સોનાની જેન્સની લકી ખોવાયેલ છે હાથ. અવાજ કરો દાદા, થોડી ઇફેક્ટ કરો. એક જેન્સની સોનાની લકી ખોવાયેલ છે. જેને મળ્યું હોય ને આ ભગવાનની એક પરીક્ષા છે. હા ભાઈ, જેની ખોવાઈ છે એની પણ પરીક્ષા છે, જેની જડી છે એની પણ પરીક્ષા છે. અને હોનું મળે નહીં હારું. અને બીજી વખત આ કથામાં મળેલું હોનું છે એટલે બહુ સાચવજો. હા ભાઈ, જોકે પાછી મળી જ જશે, પણ જેની જોડે આવી હોય કૃપા કરી અહીંયા આપી જજો. બરોબર છે? તો આવો. હા, એ માળા ધારણ કરાવો. વિદ્યુધામ સમબરભા મૃગપતિ સ્કંદસિતા ભીષણા કન્યા ભીકરવાલુકે હસ્તે ચક્ર ગદા જિગેટ વિજિકા ચાપમ ગુણા તર્જને વિભરાત્મિકા શશિધરા દુર્ગા હવે આપણે પતિ પત્ની કહેવાય છે. જયારે મોયરામાં આવે ને ત્યારે હામે હાર પહેરાવે છે. આ દેવ લગ્નની પદ્ધતિ છે ને આપણા લગ્નની પદ્ધતિને સમજવાની છે. પ્રથમ મોરીમાં કોણ કહેવાય છે? મોયરામાં પહેલા પત્ની બનનાર છે એ પતિને હાર પહેરાવે છે. અને ત્યાં મંત્ર છે, પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો પતિર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી પતયે નમઃ. એટલે પત્નીઓ આ જેટલી બેઠી છો ને બધા તમારા પતિ જ તમારા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. બાકી કહેવત છે, ઘરના ધણીને રોજ ધમકાવે અને પીપળે રેડે પાણી. એ બધી શિકોતર થઈ છે. અને પછી ધૂણી છે ભાઈ. એટલે જો આવું શિકોતર ન થવું હોય તો પતિને બ્રહ્મા વિષ્ણુ મહેશ માનજો. તો પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રીપતે નમઃ. હવે જ્યારે પત્ની પત્નીને હાર પહેરાવે છે ત્યારે પણ શાસ્ત્રોમાં લખ્યું છે, ભાગવતમાં લખ્યું છે, પુરુષો તમને કહું છું, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરશ્ય કુલોદપવામ. બેનો પત્ની કોને કહેવાય હાચી? તો પત્ની મનોરમામ દેહી, પતિના અરમાનોને જે સમજી જાય. લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો અમને ખબર પડે કે આજે વ્હાઈટ પેન્ટ ને વ્હાઈટ શર્ટ પહેરશે, આવી તમને ખબર પડવી. પતિ મનોરમા મનોવૃત્તાનુસાર, પતિની વૃત્તિનું અનુસરણ કરનારી. અંતારિણીમ દુર્ગ સંસારે, આ સંસાર રૂપી સાગરમાંથી જે તારે ને હાજી પત્ની કહેવાય. બાકી જોજો બેનો પતિને ફોન કરે કે આજે રસોઈમાં હું બનાવું, પેલો એમ કે દાળ ભાત શાક રોટલી બનાય, તરત કે છે એ તો કાલે બનાવી હતી. એમ કે દાળ ઢોકળી ને ભાત બનાવો, તરત કે કાલે બનાવવાની છે. ટૂંકમાં ઢોકળાનું પલાળેલું જ હોય. આ બધી શિકોતર થવાની છે, યાદ રાખજો. તો આવો પત્ની અને પતિને આપણે ભગવાન રામચંદ્ર, આ સામાન્ય વિવાહ નથી, આ જગતના નાથ એવા ભગવાન રામચંદ્ર માં ભગવતી ભવાની લક્ષ્મી ના લગ્ન છે. હવે એમને હાર પહેરાવ્યો છે, હા પહેરાવી દીધો. આ પેલા બેને પહેરાવો. દેવનું કર્મ કરીએ છે ને દેવ જેવા થવું પડે. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરમ બ્રહ્મા
તસ્મૈ શ્રીપતે નમઃ. પત્નીમ મનોરમાં દેહી મનોવૃત્તાનુસારિણીં તારિણીં દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. હવે એક સાઈડ પૂર્વમાં બંને ખુરશી લાવી દો. હવે જે છે ને ભાઈ આપણે રામચંદ્રજી અને લક્ષ્મીજી ઉભા થઈ જાઓ. પૂર્વાભિમુખ રાખી ખુરશીઓ લાવી દો બંને. આજ થોડી પાછી કરો, બીજી લાઈન સાઈડમાં કરી બે ભેગી કરી દો જોડે. रंग रे कसुंबल में तो केसुड़ा लीधो लीलो तिरंग वननी वनरायु लीधो રામચંદ્રજીના જમણા હાથે પત્નીને બેસે અત્યારે. હા, पीड़ो तिरंग युगती पूनम नो लीधो तार लिए टाकी नवरंग रे नारा नखना पर वाला जेवी सुंदरी नो रंग रातो लाडली ओढ़ोनी साहिब शादी सुंदरी रे नारा नखना पर वाला देवी सुंदरी. આણા જોડેલી છે. કરાઈ દો જોડે. દેવ તત્વ ખાલી આયોજન હલો કર્યું. ચલો ભાઈ હવે સંકલ્પ બંનેના હાથે કરો. આપણે હસ્તમેળાપ કરાવીએ છીએ. જો ભાઈ દેવ લગ્ન. કન્યાદાન છે, દાનોમાં મોટામાં મોટું કન્યાદાન છે. જેને દીકરીઓ નથી એ કન્યાદાન તુલસી વિવાહ કરાવે, રૂક્ષ્મણી, રૂક્ષ્મણી વિવાહ કરાવે, સીતારામ, સીતારામના વિવાહ કરાવી પોતાની કન્યા એટલે દીકરીના કન્યાદાનનું ફળ પ્રાપ્ત કરે છે. પણ એવું લખવું છે કે જ્યાં કથા પ્રારંભ થતી હોય, કથા ચાલતી હોય, ત્યાં કન્યાદાન આપે છે એને તો ફળ મળે છે, પણ જ્યાં કન્યાદાનના દર્શન પણ કરે છે એને પણ કન્યાદાનનું ફળ મળે છે. બરોબર? તો આપણે કન્યાદાનનો સંકલ્પ કરીએ. હાલ ચલો આપણે સંકલ્પ કરીએ. ઉભા થઈ જાઓ. હવે હા હા બેસાડીને વાંધો નહીં. અને આ બે બેઠા એ પતિ પત્ની છે ને? હા બસ એ હા જ છે. હા હે ને? હા તો એ બેનો હાથ ત્યાં રાખજો. ખાલી આમ નજીક રખાવડાવો. ઓમ તદન વિષ્ણુ દહાવારો નક્ષત્ર વિષ્ણુ રેવ જયો યોગશ કरणं દેવ સર્વવિષ્ટો મેં જગત. વિષ્ણુ વિષ્ણુ ધરીમદ ભગવતો મહાવૃ વિષ્ણુનાગ્નપ્રમાણજ્ય બ્રહ્મણોદિત પદાર્થે વેદવારઃ કલ્પે વૈવરમનવંતર ઇષ્ટાવિધર્મે કલિયુગે કલિબ્રહ્મચરણે ભૂલોકે ભારતવર્ષે ગુરુદ્રપદે પૂર્વશંકરપુંસારેણ. તમારા પિતાજીનું નામ બોલજો. યજમાનો જે કન્યાદાન કરે છે પિતાજીનું નામ બોલો. ત્યારબાદ પોતાનું નામ બોલો. યજમાનો અહમ શુભરાચંદ્ર શુભરાશ્રી યથાધારા સિદ્ધાન ગ્રહેશો
હું બોલાવું એટલું તમારે બોલવાનું છે. બંને જણાએ બોલો મમંગ રહે. મમંગ રહે. અષ્ટવિધ અષ્ટવિધ દસવિધ દસવિધ મહાલક્ષ્મી મહાલક્ષ્મી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ પ્રાપ્ય પ્રાપ્ય લક્ષ્મ્યા લક્ષ્મ્યા ચિરકાલ ચિરકાલ સંરક્ષણ સંરક્ષણ અર્થેહિ અર્થેહિ તથા ચ મમંગ રહે મમંગ રહે ઉપસ્થિત માતા માતા પિતા પિતા ભાતૃ ભાતૃ ભગિની ભગિની ભાર્યા ભાર્યા પુત્ર પુત્ર પુત્રી પુત્રી આદિ આદિ જનાના જનાના શરીરે શરીરે આરોગ્ય આરોગ્ય પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ તથા ચ મમ મમ કુલે કુલે ઉપસ્થિત સદગત સદગત વા અસદગત પિતૃણા કૃપાબલ પ્રાપ્તિ હેતવે તથા ચ મમ પરિવારે ઉપસ્થિત સર્વે કુટુંબી જનાના શરીરે આયુઃ આરોગ્ય અભિવૃદ્ધિ પ્રાપ્તિ અર્થમ તથા ચ સકલ મનઃ ઇપ્સિત ફલ પ્રાપ્તિ અર્થમ ઈહ શુભ દિને ત્રિદિન સાધ્ય રામચરિત માનસ કથાયા ભગવત વિષ્ણુ સ્વરૂપ રામચંદ્ર સહ ભગવતી ભવાની લક્ષ્મી સ્વરૂપા જાનકી દેવીના યથાશક્તિ કન્યાદાન શિવ સંકલ્પમસ્તુ. આ જે ભાઈ ખુરશી બેઠા છે ને ગણપતિ ભાઈ, એ પતિ પત્ની છે, એમનો હાથ મિલાવડાવો અને એમાં જલ મુકાવો એક એક ચમચી. ભાઈ કોઈને લકી મળી હોય, ભગવાન વિચાર કરે કે આ કથા સાંભળી તો આ પાછી આલસક નહીં એ જોશે. દરિદ્રતા એટલે જેની હોય જો કે આપી જ દેશે ને મળી જશે, ચિંતા કરશો નહીં, મળી જશે. હો પણ જેની હોય તત્કાલ, કારણ કે જેની ખોવાઈ છે ને એ ઊંચા નેચા થયો. એટલે જેને મળી હોય કૃપા કરી. જો અલક્ષ્મી આવે ને પોતાની લક્ષ્મી પણ લઈને પણ જાય. અલક્ષ્મી કોને કહેવાય? જેના ઉપર આપણો અધિકાર નથી. આ જે ખોવાયું છે ને મળ્યું છે ને એના ઉપર અધિકાર તમારો નથી. એટલે આપણે જે લઈશું ને 10 તોલા લઈને જશે એટલે આપી દેજો. હા ભાઈ, ચલો ભાઈ. ત્યાં શિવાપ સંતો શિવાપ ભાઈ દક્ષિણા મુકાવો એમને બંને જણા. ભાઈ પાંડવ શિવાપ સંતો શિવાપ ભાઈ ભગવાન અને માના હાથમાં શિવાપ સંતો. અને કાજલબેન તમે તો મજબૂત છો, હોનું મૂકશો તો એવા દો નહીં. હો હેલો, એ બ્રાહ્મણો નથી લેવાનું છે. હા, શિવાપ સંતો શિવાપ 100%. હા, હવે આ દેવ યજ્ઞ છે એટલે આમ તો કાયદેસર જે સંગીત બગાડે છે એ બધાને તમારે દક્ષિણા આપવી પડશે. હા ભાઈ, તિલક કરીને પછી છેલ્લે. હા, તો કાજલબેન જોડે છે, ચિંતા કરશો ને. ચલો ભાઈ, હવે કન્યાદાન નો સંકલ્પ થઈ ગયો. 5 તો થઈ ગઈ ભાઈ. હા હા, બસ હવે અગ્નિ પ્રજ્વલિત કરો. હા, થઈ ગઈ ભાઈ. હવે ભાઈ કહો કે દિનેશભાઈ આપણે જે પ્રમાણે કહ્યું હતું ને, પહેલા ફેરો કોણ લઈને ફરશે એ બધું તમારા જે ઘરના હોય બધા થઈ જશે. હા ભાઈ, નિશ્ચિંત. હવે જો ભાઈ આ 4 જે ફેરા છે ને, 4 ફેરામાં કાયદેસર ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા છે. પહેલા ફેરામાં પતિ આગળ છે, પત્ની પાછળ છે. પતિને કહે છે કે હે પતિદેવ, ધર્મમાં હું તમારી પાછળના પાછળ રહીશ. પતિ યજ્ઞ કરાવવાનું કે તો પત્ની યજ્ઞ કરવાની ના પાડવી જોઈએ નહીં. ધર્મમાં હારે રહેવાનું છે. બીજો ફેરો છે અર્થમાં. જે પણ કમાશો લાવીને ઘરમાં મૂકશો, જે પણ શક્તિ પ્રમાણેનો કે ભાઈ જે નીતિના એ ધન હોવું જોઈએ. નીતિના ધનમાં મારે રોટલો ને મરચું ખાઈને રહેવું પડશે તો હું રહીશ, પણ અનીતિના માર્ગે કોઈ દી જતા નહીં. આ પત્નીઓનો બ્યુટી પાર્લર વધ્યું ને એટલે અનીતિ વધી છે. એટલે બહેનો પતિ જેટલું લાવે પણ નીતિથી જીવજો. ત્રીજો છે ધર્મ અર્થ કામ. હે પતિદેવ, કામમાં પણ હું તમારી પાસ
પાછળના પાછળ રહી. પણ જ્યારે મોક્ષનો ફેરો આવે ત્યારે પત્ની આગળ જાય છે. ખબર છે કે જ્યારે મૃત્યુ થવાની વેળા આવે તો હે પતિદેવ પહેલા મૃત્યુ મારું થાય. પણ જોજો ગુજરાતમાં આવડું છે, ભાઈઓ ઓગળતા જોઈ છે ને બૈરો પોગળતો જોઈ છે. હે ને જોજો દાદા જીવી આ દાદીઓ જીવી છે ને દાદા જતા રહ્યા છે. આ કેમ આ લોહી હુંકાળામાં 80% ઘરોમાં ભાઈઓનું ચાલતું નથી. બેનો આ ધર્મ છે, સાંભળજો. આ લગ્ન ખાલી એમને નથી. હું તમને દાખલો આપું. 11 વાગે બજારમાં ધણી બેઠો હોય, જોજો બા બોલાવા આવે એમ કે ભાઈ હેડ 11 વાગે તરત કહે છે કે બા તું પહોંચ, હું આવું છું. નહીં જાય. બાપા બોલાવા આવે તરત કહે છે કે બાપા તમે પહોંચો, હું આવું છું. જાય નહીં, પણ ખાલી બૈરું આવીને ખાલી હોમ કરે ને તરત તમને અનુભવ છે ને ભાઈ આવું ન રાખતા ને હલવા માણસો ને મેં કહ્યું એ પ્રમાણે શીખોતર થશો 100%. તો આવો આપણે આગળ લગ્નના ફેરા નો આરંભ કરીશું. હા જવતલ છે ભાઈ, જવતલિયાને બોલાવો. 4 અલગ અલગ અને 4 ફેરા પણ અલગ અલગ રીતે ફરવાના છે ભાઈ. હા અને ભાઈ જો આજે મનોરથ છે ને આપણે બને છે એટલી થોડી ઉતાવળ કરીશું, પણ કોઈ જતા નહીં હો માને વિદાય કર્યા પહેલા. હા ચલો ભાઈ, હવે પ્રથમ ફેરામાં જવતલિયા જે છે ઉભા થઈ જાવ ભાઈ. હા હવે એક હાથે ઉપડે એવી છે મૂર્તિ એમને, હે ને? તો બંને જણા જમણો હાથ આગળ કરો ને એમનામાં નાખો. ચલો આપણે પહેલું મંગળ વર્તાય છે અને કામના કરજો આ રામચંદ્ર અને સીતાના આશીર્વાદ આપણા પરિવારમાં પણ ફળે એવા ભાવ હારે. ઇમાય રામા મંગળિયા વરતાય રે, પેલું પેલું મંગળિયું વરતાય રે, પેલું પેલું મંગળિયું વરતાય રે, પેલે મંગળ સેના તે દાન દેવાય રે,
શરણ જા સુર શરણાઈને સતવારે પરણે વરને વધો સુર શરણાઈને સતવારે પરણે વરને વધો હવે ત્રીજામાં બદલાવાનું હોય તો કરી જો હા ભાઈ હા અને ત્રીજા ફેરા સેટ થઈ જાય તે પ્રમાણે ફેરા. કયો આવ્યો ભાઈ ત્રીજો 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 ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે એ ત્રીજે મંગળ સેનાતે દાન દેવાય રે
નર નારાયણ ભગવાન ભગવાન કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. હવે આપણા અહીં વિવાહ ના વિધિનો પરિપૂર્ણતાના આરે છે. હવે જો ભાઈ આપણે અખંડ સૌભાગ્યવતી માટે સેથામાં સિંદૂર પુરાવીએ છીએ. હવે મા ભગવતી તો અખંડ સૌભાગ્યવતી છે, પણ શાસ્ત્રની મર્યાદા છે ભાઈ. જ્યારે માં ભગવતી સીતા પોતાના સેથામાં સિંદૂર પૂરતા હતા, આ દ્રશ્ય હનુમાનજી મહારાજે જોયું. અને હનુમાનજી મહારાજે પ્રશ્ન કર્યો કે માં, આ તમે સેથામાં સમૃદ્ધિ થાય. હનુમાનજીએ નક્કી કર્યું મારો પતિ ગણો તોયરા, ધણી ગણો તોયરા. જો માં તારા સેથાના આટલા સિંદૂરથી મારા બાપનું આયુષ્ય વધતું હોય તો મારે તો સિંદૂરથી નાવું છે. અને એ દિવસે હનુમાનજી સિંદૂરથી નાયા. એ માવડીઓ તમને બે હાથ જોડી વંદન કરું છું. તમારા જે ચોરીમાં સિંદૂર સેથામાં પૂર્યું ને, હાજુ બોલો પછી કોઈ દર ધણી જોડે પુરાયું છે તમે? ના. સિંદૂર કોને કહેવાય? જે હનુમાનજીને ચડે છે ને બેન, એ જ સિંદૂર કહેવાય. પછી સ્કેચ પેનો લાલ પીળી ને વાદળી એ સિંદૂર ગણાય નહીં. અને માવડીઓ સાંભળો, તમારી પાંથી સીધી હોવી જોઈએ. અમારા ગુરુજી કહેતા કે જેની પાંથી સીધી હોય ને એનો ધણી સીધે સીધો હોજે. ઘેર આવો. બાકી સ્વીચ ઓફ થઈ જાય છે, ઘણો ગોતવા પડી છે. હે આવો. હવે આપણે માં ભગવતીને કંસાર જમાડી દો ભાઈ. થઈ ગયું મીઠાઈ. હવે જો ભાઈ કંસાર જમાડવા, જેને આ સંસ્કૃતની ભાષામાં પહેલા પતિ પત્નીને જમાડે ચોરીમાં, ત્યારથી બૈરો સમજી ગયો કે આપણું પહેલું ખાવાનું. વાત સાચી નથી. પતિ પત્નીને ચોરીમાં પહેલા જમાડે છે. અને આ સમાજની આગળ કહે છે કે આજે હું તને જમાડીને જમું છું, કાલે તારો નિયમ છે, તારે મને જમાડ્યા વગર જમાશે નહીં. પેલો ટિફિન લઈને જાય 2 વાગે ખાઈને પેલી ગરમ ગરમ 11 વાગે ઠોકે. હે આ યાદ રાખજો હા બેનો. આવો. હવે જો ભી આપણે હવે જો માની વિદાય છે, શાંતિથી બેસો. હવે 5 મિનિટમાં આપણે છૂટા પડીશું. 10 મિનિટ. આપણે સમયને ધ્યાનમાં રાખીને વિધિ વિધાન કર્યું છે. હવે જો ભી વિદાયની વેળા આવી છે. જ્યારે ભગવાન રામે લગ્ન કર્યા ત્યારે રામનો પરિવાર ત્યાં અયોધ્યાથી ત્યાં ગયો નહોતો. આવું રામાયણમાં લખ્યું છે. હવે માં ભગવતી સીતાની જ્યારે વિદાય વેળા થાય, હવે મારી વિદાયની વેળા આવે. જો માવડીઓ દીકરીની વિદાય થાય, દીકરીની વિદાય થાય. તમારા દીકરીના લગ્નમાં ભલે 1000 માણા હોય, 2000 માણા હોય, પણ દીકરીની વિદાયમાં જો દુઃખીમાં દુઃખી, વધારે દુઃખી જો પાત્ર થતું હોય તો કોણ છે? બાપ છે. એવું લખાયું છે કે માને થોડા ઘણા દીકરા વધારે વાલા હોય, પણ બાપને કોણ વાલું છે? દીકરી. આ જનક રાજાના હૃદયમાં એટલો ભાવ છે, એટલું દુઃખ છે. આજે વિદાયની વેળા આવે. એવું કહેવાય છે કે દીકરાને કઈ વસ્તુ મંગાવી તો પેલા માને પટાવવી પડે, અને મા બાપને સમજાવે તો મોંઘી વસ્તુ આવે. પણ એવું કહ્યું છે કે દીકરીને કઈ લાવવું હોય તો માને કહેવાની જરૂર નથી, તો બાપને ડાયરેક્ટ. બેનો, તમારા બાપને તમે કોઈ દી રોતો નથી જોયો. ગમે એવું દુઃખ આવી પડે ઘરમાં, ગમે એવી પરિસ્થિતિ આવી પડે, જો આખું ઘર રોતું છે પણ બાપ નહીં રડે. બાપ 2 વખત રોતો દેખાય. એક તો દીકરી ઘર છોડે ત્યારે, અને બીજો દીકરો તર છોડે ત્યારે. બેનો જોજો, આમ પુરુષ રોતો ના સારું લાગે, પણ જયારે દીકરી નવડાવતો હોય ત્યારે રૂડો લાગે. અને એવી કહેવત છે કે બાપ રોતો હોય ને એના ફોટા એ જોજો હારા. જયારે વિધિ વિધાન પૂર્ણ થાય, ઘર મહારાજ કહેવાય ગણપતિ દાદા આગળ ચોખલિયા વધાવે અને દીકરીની વિદાયનો પ્રારંભ થાય. એ દીકરી રોવાની શરૂઆત કરે, અને રોતા રોતા પહેલી કોને ભેટે? જોજો, માને ભેટે. માને ભેટે.
ઘણી બધી વાતો કરશે પણ એક લીટી બોલશે પપ્પાનું ધ્યાન રાખજે. દીકરીનો બાપ બહુ વાલો છે એ દીકરી આગળ હાલે હવે ઉમરો બેનો જોજો રોજ ઠેકડા મારતી રોજ કૂદકા મારતી દીકરીને ઉમરો છે ને ડુંગરા જેવો લાગે એ ઝડપથી ઓળંગી ન હજે ધીરે કરીને ઉમરાને ઓળંગે કાકા બાપા મામા માસી થઈ ફુવા બેનપણીઓ સખીઓ બધાને મળે છેલ્લો વારો કોનો આવે બાપનો. જોજો બાપનો વારો બાપ લાઈનમાં નહીં ઉભો બાપ ને દીકરી ભેટી પડે જોજો એમને પરાણે છોડાવવા પડશે અને કરોડપતિ દીકરીનો કરોડપતિ બાપ હશે ને તો જોજો હારિયાને પગે લાગશે કે મારી દીકરીને બહુ પ્રેમથી ઉછેરી મારી દીકરીને કોઈ દુઃખ દેતા નહીં. એ દીકરીનો હાથ પકડી બાપ ગાડીમાં બેહાડે બેનો તમારા લગ્નની ગાડી રસ્તે નીકળે જ્યાં સુધી એ ગાડી દેખાતી બંધ ન થાય ત્યાં સુધી બાપની નજર ક્યાં હોય ગાડી. કેમ બાપ વિચાર કરે કે મારી દીકરી એક વખત પાછું વળીને જોવે તો હું એને જોઈ લઉં પણ દીકરી પાછું વળીને જોતી નથી. કેમ એ દીકરીને ખબર છે હવે હું પાછું વળીને જોયો તો મારો બાપ વધારે રોશે હવે આને ખાનો રાખનાર કોઈ છે નહીં. દીકરી તો મને કે મને દીકરો તો મા બાપની સેવા કરવાનો આ જગતનો પ્રશ્ન એ છે કે દીકરી બાપને શું આપી શકે હે જોજો બેનો બાપ જીવતો હોય ને પિયરમાં ત્યારે દીકરીઓને પિયર બહુ સાંભળે છે હે પતિની પ્રાર્થના કરે એક દાડો મને 2 દી રહેવા જવા દો પતિ ના પાડે તો એમ કે એક દાડો રહીને આવું પાછું તોય પતિ ના પાડે તો એમ કે હવારે જેવું બપોરનો રોટલો ખાધા વગર પાછી આવું ક્યારે બાપ જ્યારે પિયરમાં બાપ જીવતો હોય પણ બાપ મરે ને બેનો એટલે જજો દીકરીઓને પિયર પારકું લાગે છે હે આ કથાના માધ્યમથી બહેનો ને હાથ જોડી વંદન કરું છું દીકરો તો મા બાપની સેવા કરવાનો મને કે મને દીકરીઓ તમે તમારા બાપને શું આપો બોલો અમારા ગુરુજી કહેતા કે દીકરી બાપને કઈ ના આપી શકે પણ એક વસ્તુ આપે કઈ એ બાપ તે મને ગણાવી તારી શક્તિ ઉપરાંતનો આપીને વિદાય પણ કરી હું તને બીજું ન કહી શકું પણ એક વસ્તુ આપ કઈ મારા નામથી કોઈ દિવસ તારું મસ્તક નીચું નમવા દઈશ નહીં. એનો લાભ કરજો આ ભાગીન દીકરીઓ લગ્ન કરે છે ને યાદ રાખજો ભાગેડું દીકરીઓ હારે ક્યારે લગ્ન ન થાય જે મા બાપને દગો આપે એ 100% ધણીને દગો આપે વગર રહે નહીં. અને જો આ પ્રેમ લગ્નો કરનારી દીકરીઓ ક્યારે સુખી થતી નથી. તો આપણે દીકરીની વિદાય કરીએ છીએ હા કંસાર આયોજન કરાવી દો આવો હવે આપણે વિદાયના ગીતો ગવાશે અને ત્યારબાદ જેને દર્શન કરવા હોય આ વિદાય ગીત પૂર્ણ થાય એટલે ત્યાં માતાજીને દર્શન કરી અને તમારા પરિવારના અખંડ સૌભાગ્યવતી આપણી દીકરીઓ રહે એ માટે આપણે આ અર્પણ કરીશું હા કંસાર કંસાર ચાલ લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગયો લાગે રે લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગયો લાગે રે અમૃત ધાર કંસાર કેવો ગળ્યો લાગે રે નાખે માહી ઘીની અમૃત ધાર કંસાર કેવો ગળ્યો લાગે રે હવે આપ્યું હોય જોજો આપણે દીકરી કોઈ વિદાય થતી હોય તો ટકો આપીએ છીએ
ભગવતી શક્તિ આપી હોય ત્યાં આગળ દક્ષિણા મૂકજો અને તરત જ કે ભાઈ જઈથી બારોબાર આપણે પ્રસાદ ગ્રહમાં જવાનું છે, બરોબર? અને આપણે વિદાય ગીત કરીએ છીએ. વારા ફરતી આવીને બેનો બધા બરોબર ત્યાં દર્શન કરી આગળ પાત્ર મૂકજો, એમને થાળી મૂકજો. આ પરિવાર દર્શન કરી લે, પછી તમે વારા ફરતી આવજો. ભાઈ ચલો ભાઈ વિદાય ગીત. પેલા રમેશભાઈ ભાભી ખાલી પૂજા કરી દો. રમેશભાઈ પછી અહીંયા યાદ માડી શક્તિ રૂપે નમસ્તસ્ય નમસ્તસ્ય આવો આપણે વારા ફરતી આવ્યા માની દર્શન કરી ત્યાં થાળી દક્ષિણા મૂકી આપણે પ્રસાદમાં પહોંચીશું. આવો રમેશભાઈ 1 મિનિટ અહીં આવજો. પછી સાસરીએ જાતા જોજો પાપણ ના ભીજાય, દીકરી તો પારકી પાપણ કહેવાય, દીકરી તો પારકી પાપણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતી તી તું જે ઘરમાં એ ભીતે ભીતો રડશે, ભીતે ભીતો વિદાયની આવસની વેળા રોકી ના રોકા, દીકરી તો પારકી પાપણ કહેવાય, દીકરી તો પારકી પાપણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી પાપણ કહેવાય, દીકરી તો પારકી પાપણ કહેવાય.
પતિનો પડછાયો થઈ રહેજે સદાય સાથે રહેજે સદાય સાથે તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાય સાથે રહેજે સદાય सोहागी कंकु से थामा कंकण शोभे हाथे कंकण शोभे हाथे बेना रे तारी आवेणी ना फूलो कोई दी ना करमा દીકરી તો પાર કી છાપણ દેવા દીકરી તો પાર કી છાપણ દેવા દીકરી નહીં ગાય દોરે ત્યાં જાય દીકરી તો પાર કી છાપણ દેવા દીકરી તો પાર કી છાપણ દેવા પાણી જેવું પાણી સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યો ના જાણે કોઈ શક્યો ના રામ કરે સુખ તારું કોઈથી નજર્યું ના નજરાય